હે ધૂન કરી માની ધૂન કરી મારી મેલડી માની ધૂન કરી હું કોણ? રેણુમિયાની માં મેલડી, જે મારી સાચા દિલથી ભક્તિ કરે ને એના હું ધારા કામ કરું, એના જીવનમાં કોઈની દુઃખ ન આવવા દઉં. હે ધૂન કરી માની ધૂન કરી મારી મેલડી માની ધૂન કરી ધૂન કરી માની ધૂન કરી મારી મેલડી માની મેલડી માં જય મેલડી માં, જય મેલડી માં, જય મેલડી માં. બટારકા ને મને આ વાઘ આપણા ગામમાં ક્યાંથી ગરી ગયો ને મને આને તો આખું આપણું ગામ મારી નાખ્યું. આમ જો તારા છોકરા, તારા બાપા ને તારા કાકા ને બધાને મારી નાખ્યા. આપણે દિન કાઈ નહીં થાય, હાલો ગામમાં જઈને કોક ને કેવી. સાચી વાત. કામ જો આથી છે ને હતા ધુમકા મારીને આમ આગા વ્યા જાય. હાલો મારી બાબુ મોટા ભાઈ કાકા ને આપણે મરશું. એ મેલડી માં અમને બચાવી લ્યો, એ મેલડી માં અમારી રક્ષા કરો. આમ તો જો વાઘે કેટલા માણાને મારી નાખ્યા, તારા બે છોકરા, તારો ભાઈ, બધાને મારી નાખ્યા. શું કરવું એથી મને. આપણે એક કામ કરી, હાલો ગામમાં ભાગી જવી અને ગામના ને આ વાત કરી ને કે આપણે આ રહીશું તો આપણને મારી નાખીએ. મારો ઠેકણા મારો કયો કા ભાગી જાવ અહીંથી. ભાગો કાંઈકા ભાગો. અરે બાપરે, આમ તો જોવો આ વાઘની મને આપણા ગામમાં ક્યાંથી કરી ગયો. કેટલા માણાને મારી નાખ્યા, આ બે છોકરાને મારી નાખ્યા. વાઘ તમારો બાપ ગાંડો થઈ ગયો છે, બધાને મારી નાખે છે. અરે બાપરે, હવે શું કરવું. અરે બાપ રે બટા, આપણાથી હવે કાંઈ ન થાય. ગામમાં જઈ અને બધાને કહી હાલો. હાલો હાલો ભાગી જઈએ અહીંથી. હાલો કાંઈ હાલો. તું રેવા દે, મારા ભક્તોને તું રંગાડમાં, નકર આનું પરિણામ સારું નહીં આવે. ભાગો ભાગો. અરે બાપ રે, વાઘે તો અહીંયા રોડ ઉપર કેટલા માણાને મારી નાખ્યા હે. મને તો એવું લાગે છે આપણું આખું ગામ મરી ગયું હે, આપણે જ વજા હે. અરે બાપરે, આયા બધાને મારી નાખ્યા વાઘે. એટલે તમે જીવો હો? તમે જીવો છો? હા. હારું કર્યું, હારું કર્યું. આ લે લે, આ તોલા ઝાડો નહીં હોય ઈ જીવે હે. અહીંયા મારી નાખ્યા. હા. અરે બાપરે, આ વાઘનું શું કરવું? ન્યાય મારી નાખ્યા બે છોકરાને. અરે આમ જો, બે છોકરા નહીં, આપણું આખું ગામ મરી ગયું હે. હવે છે ને આપણે આટલા જીવી છીએ. તો આપણે હવે શું કરવું? આપણે જીવવાનું છે, મરી થોડું જવાનું છે. કાંઈ વાંધો નહીં, ઉપજી કરવામાં આપણે બધા જીવશું. હવે આપણને છે ને એક માણસ બચાવી એક છે. ઈ કોણ છે ખબર છે? આપણા ગામનું મેળીમાનું મંદિર રહ્યું ને, અહીંયા આપણે આયલા છે. હવે આપણને મેળીમાં સિવાય કોઈ નહીં બચાવી શકે. હાલો હાલો હાલો. બોલો મેલડી માની, મેલડી માની. પૂજારી બાપુ, અમને બસાઈ લો, અમને બસાઈ લો. અરે બાપ રે, એ શું થયું ને કેમ આખું ગામ આયા મેલડી માના મંદિરે આવ્યું હે? એ રહ્યો, હું તમને આખી વાત કરું. એમાં એવું છે ને, આપણા ગામમાં છે ને મોટા જબરા ને જબરા વાઘ ગરી ગયા છે અને એ વાઘ એક એક કરીને આખા ગામને મારે છે. આખું ગામ મરી ગયો. હવે અમે આટલા જ વધ્યા છે, તો તમે અમને બસાવો. અરે બાપ રે, નો હોય તમે હાચો છો હો? હા, અમે હાસું કહી છે. અરે બાપ રે, હવે આપણેથી કાંઈ નહીં થાય. એક કામ કરો, બધા છે ને અહીંયા અનુસરમાં બે જાવ અને માં મેલડીને જગાડો. હવે માં મેલડીજીનો અંત કરશે. હવે માં મેલડી જ આપણને બચાવશે. બે જાવ, બે જાવ. બોલો મેલડી માની જય, મેલડી માની જય, જય મેલડી માં, 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 જય મેલડી માં.
જય મેલડી માં, જય મેલડી માં, જય મેલડી માં. હે માં મેલડી, અમારા ગામ ઉપર વાઘે હુમલો કર્યો છે માં, અને કેટલા માણસોને મારી નાખ્યા માં. હે માં, તું જાગે અને એ વાઘનો અંત કર, નકર એ વાઘ આખા ગામને મારી નાખજે. તું શું પાણાની મૂર્તિ છો? જાગ મારી, નકર આમ જો જમાનામાં હવે તને કોઈ નહીં માને. જય મેલડી માં, જય મેલડી માં. જય મેલડી માં. મેં તને ઘણો સમજાયો પણ તું પાછો ન વળ્યો, પાછો ન વળ્યો તો ભોગવ લે આ મારો ક્રોધ. જય મેલડી માં. જય મેલડી માં. ભક્તો, આમ સામે જોવો, મેલડી માએ વાઘને હરગાયો, વાઘને મારી નાખ્યો. બોલો મેલડી માની જય, મેલડી માની જય. ભક્તો, મેલડી માએ આપણી રક્ષા કરી છે. હાલો હવે મેલડી માને રાજી કરો, એના માટે એકાદી ધૂન બૂન ગાઈ નાખો. હાલો હાલો. હે ધૂન કરી